આ બધું સમજાતું નથી ઘણીવાર આપણને કે હારું આ મન ચંચળ છે અને ચંચળતાના કારણે અમુક વખતે આપણને તર્ક વિતર્કમાં આવી જઈએ, કંઈક ભૂલા પડીએ છીએ, કંઈક અંધશ્રદ્ધામાં આવી જઈએ, કંઈક આપણા કર્મના દોષ દેખાતા નથી. આપણે કંઈક અંદર ખાને જેને મહાપુરુષ જે કંઈ બન્યા ને એને પોતાની ભૂલ ગોતી છે, એ બીજા આડંબરમાં નથી ગયા. હવે મારા શબ્દ એ પોતાની ભૂલ ગોતવા ગયા છે કે મારી ક્યાં ભૂલ થઈ. વાચ કાચ મન નિશ્ચળ રાખે. વાચ એટલે વાણી અને કાચ એટલે કાયા, શરીર. વાણી પવિત્ર બને અને કાયા પવિત્ર બને તો જ આ શક્ય છે. આજે દિવસ દરમિયાન બાળક જુઠ્ઠું એટલું બોલે એટલે વાણીને દોષ લાગે. વાણી એટલે શબ્દ, શબ્દ બ્રહ્મ છે. એ બ્રહ્મને દોષ લાગે એટલે કર્મનું બંધન આવે છે. અને એ બંધન અમુકને થોડા સમય પછી કોના પછી પણ ભોગવટો આવે એમાં બે મત નથી. માણસ વિચારે છે એનાથી એના કર્મ લાગે છે. એવું નથી કે માણસ ક્રિયા દ્વારા જ એને કર્મ લાગે, એવું નથી હોતું. માણસ એવા અમુકના પ્રત્યેના ખરાબ જો વિચાર કરી લે તો પણ એના કર્મ એને લાગે એમાં બે મત નથી. એટલે સંતો વારંવાર આ જ મથામણ કરી રહ્યા છે, તમે વાણી દ્વારા કર્મ ના લાગવા દો, ક્રિયા દ્વારા કર્મ ના લાગવા દો અને તમે વિચાર દ્વારા કર્મ ન લાગવા દો. જેટલા તમે શુદ્ધ પારદર્શક, જેટલું પારદર્શક જીવન હશે એટલું ઉજળું રહેશે. ભલે તમે લાખો કરોડો કમાઓ કે ન કમાઓ, પણ સુખ અને શાંતિ અને કંઈક આધ્યાત્મિક લેવલનું જો તમને એ જ્ઞાન અંદર હૃદયમાં ઉતરી જાય